વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચે 2 વાહન ચોરીના ગુનાઓ ઉકેલ્યા। વડોદરા શહેરમાં વધી રહેલા વાહન ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન ફતેહગંજ અને છાણી જકાત નાકા વિસ્તારથી થયેલી 2 મોટરસાયકલ ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે। પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા પોલીસ અધિક કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાજરાવાડી પાણીની ટાંકી નજીક એક શખ્સ હીરો પેશન મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો। પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હિતેશભાઈ પ્રતાપભાઈ પરમાર, ઉંમર 36 વર્ષ હોવાનું જણાવ્યું હતું અને મોટરસાયકલના દસ્તાવેજો રજૂ ન કરી શકતા પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ તારીખ 24/2/2026ના રોજ ફતેહગંજ બ્રિજ નીચેથી તેમજ તારીખ 1/10/2025ના રોજ છાણી જકાત નાકા પાસે આવેલા સૈનિક છાત્રાલય બહારથી મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। બંને ગુનાઓ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે આરોપી પાસેથી ₹15,000 કિંમતની મોટરસાયકલ કબજે કરી છે। આરોપી અને કબજે કરાયેલ મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ફતેહગંજ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।